ઓહો, હજી આવ્યો નથી. સંદીપડો હજી કેમ નથી આવ્યો? અર્જુન, સતયુગનો અર્જુન કળયુગમાં. આ પપ્પાજીને ઓબ્ઝર્વ કરવું બહુ ભારે પડી ગયું છે. આ પપ્પાજીને હું કયા એંગલથી આર્મીનો જવાન લાગુ છું? મારી લાઈફની તો લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. અને પણ એક વાત નોંધ કરવા જેવી છે. પપ્પાજીના મનમાં હજી દેશ પ્રત્યે ખૂબ લાગણી છે, ખૂબ પ્રેમ છે. યસ યસ યસ, આ વાત તારે નોંધ કરવી જોઈએ પાર્થ. સાવધાન! અર્જુનસ્ય કુતો પત્રમ કિમ કરોતિ મિત્ર પક્ષ કિમ કરોતિ શત્રુ પક્ષ. અર્જુન, જનાની ધર્મમ ન ચીમે પ્રવૃત્તિ. મહારાજ પ્લીઝ સંસ્કૃત ભાષામાં નહીં બોલો, આમ સામાન્ય માણસની ભાષા બોલો. સંસ્કૃત તો દેવોની ભાષા છે. હે અપરિચિત, તું કોણ છે? અર્જુન, હું પાર્થ છું. હે મનુષ્ય, શું તું એ વાતથી વિદિત છે કે આ પત્ર મને કોણે મોકલ્યો છે? વિદિત? એને આ પત્ર મેં જ લખ્યો છે અને મેં જ મોકલ્યો છે. હે અગ્ન, વિદિત એટલે માહિત હોવું. ઓહ, ઓકે ઓકે. પરંતુ અર્જુન, મારું નામ અજ્ઞ નહીં, પાર્થ છે, પાર્થ. હે મહાઅગ્ન, અગ્ન એટલે અજાણ હોવું. ઓહ, સો નાઇસ ઓફ યુ અર્જુન. પણ હું શું કહું છું કે અત્યારે આ સંસ્કૃત શીખો વર્ગ ન ચલાવીએ તો ન ચાલે? હે મનુષ્ય, ન ચલાવવાથી કોઈ પણ પ્રવૃત્તિ ના ચાલે. અર્જુન, મારો કહેવાનો મતલબ છે આપણે એ ન કરીએ અને બીજી વાત કરીએ. પહેલા પ્રથમ વાત, પછી બીજી વાત. એ અર્જુન, તને ઇન શોર્ટમાં કહું છું કે આ ચિઠ્ઠી મેં તને મોકલી છે. ઉદ્દેશ? ઉદ્દેશ શું હોય વળી? મહાયોદ્ધા અર્જુનના દર્શન. હું કૃતજ્ઞ છું મિત્ર. કૃતજ્ઞ? પણ અત્યાર સુધી તો અર્જુન હતા. મિત્ર, કૃતજ્ઞ એટલે આભારી. ઓહો, ઓકે ઓકે. હું પણ આપનો આભારી છું. હું પાર્થ આપનું પૃથ્વી લોક ઉપર વેલકમ કરું છું, એટલે કે સ્વાગત કરું છું. કલ્યાણ ભવસ્તુ. ઓહો, અર્જુનની આંખમાં પાણી. શ્રી કૃષ્ણ પણ મને પાર્થ સંબોધીને બોલાવતા, એટલે એ સ્મૃતિથી મારા આંખમાં પાણી આવી ગયા. ઓહો, ધન્ય છે, ધન્ય છે. ઓહો, આવો મેલો ડ્રામા પુરાણા જમાનાથી ચાલતો હશે. હે પાર્થ, બોલ, તને આ પાર્થનું શું કામ પડ્યું? હે અર્જુન, હું આપને આ કોફી પીવડાવવા માંગુ છું. હે મિત્ર, આ કયા પ્રકારનું પેય છે? અર્જુન, કેટલાક પ્રશ્નોના જવાબ વર્ણનથી નહીં પણ અનુભવથી મળતા હોય છે. એટલે આ પીણું ગ્રહણ કરો અને અનુભવ પ્રાપ્ત કરો. અવશ્ય. અત્યંત અદ્ભુત સ્વાદ છે આ પીણાનો. આ પીણું તો ભીમને આકર્ષિત કરવા માટે સક્ષમ છે અને એ આ પીણું 1000 ગણી માત્રામાં સેવન કરી જશે. ઓહો, હું ગરીબ એક અર્જુનની માંડ સેવા કરી શકું છું અને એમાં જો ભીમ મહારાજ આવી ગયા તો મારું શું થાય? અતિથિનો ભય? અવશ્ય હું કલયુગમાં છું. આ સ્થાને લોકોના પહેરવેશમાં, વ્યવહારમાં અને ગૃહ સાધન સામગ્રીમાં અત્યંત પરિવર્તન છે. હે અર્જુન, આપ આ કળયુગમાં નથી આવી ગયા, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આપને અહીંયા મોકલ્યા હશે. હે પાર્થ, આ તો શું કહે છે? શું ખરેખર મને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા મોકલ્યો છે? પણ શા હેતુ? હે અર્જુન, કદાચ આપત્તિ વિપત્તિ દૂર કરવા મોકલ્યા હશે. હું અર્જુન ધર્મ પાલન માટે સદૈવ તત્પર છું. એ અમારા અહોભાગ્ય છે. કિંતુ મિત્ર, આપત્તિ શું છે? એ બહુ વિકટ સમસ્યા છે. પણ મિત્ર, અર્જુન તારી નિકટ છે એ ના ભૂલ. અર્જુન મિત્ર, નિસંકોચ થઈને તારી સમસ્યાનું વર્ણન કર. આ અર્જુન તને સર્વ સહાયતાનું વચન આપે છે. વાહ અર્જુન વાહ, આપના વર્ણન પ્રમાણે જ આપનું વર્તન છે, એટલે કે સદાય મદદ કરતા. મિત્ર, સદા પ્રસન્ન રહે. હે અર્જુન, આપ મને હવે આ ધનુષ્ય બાણ ચલાવતા શીખવશો? અવશ્ય. હું તને શીખવીશ. હું તને હમણાં જ શીખવીશ. એ અર્જુન, આ તમે કોને શીખવી રહ્યા છો? તને મિત્ર, આ ધનુર્વિદ્યા હું તને જ શીખવી રહ્યો છું. વાહ, આવડી ગયું મને. ધનુષ્ય બાણ ચલાવતા આવડી ગયું બાબા. ના, ત્યાં જ રાખો. કેટલું ઝડપથી મને શીખવાડી દીધું તમે ધનુષ્ય બાણ. ધૈર્ય મિત્ર, ધૈર્ય. આ બાણ ચલાવવું મારે હવે શેષ છે. નહીં,
મને તમારી આ ધનુષ્ય બાણની વિદ્યા ઉપર જરાય શંકા નથી, એટલે તમે આમ ધનુષ્ય બાણ ચલાવો ને એ જરૂરી નથી. ચાલશે. કિંતુ મિત્ર, આ ધનુષ પર ચડેલું બાણ પણછમાંથી છૂટવું આવશ્યક છે. હવે આ બાણને હું પાછું નીચે ન ઉતારી શકું. ઉતારી દો. હું કોઈને નહીં કહું. મિત્ર, આ ચર્ચાનો વિષય નથી. એ અર્જુન, હું ચર્ચા નથી કરી રહ્યો, વિનવણી કરી રહ્યો છું, વિનવણી. મિત્ર, તારે મારી વિદ્યા પર વિશ્વાસ મૂકવો રહ્યો. હા, પણ અત્યારે મારે શ્વાસ મૂકવો પડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. જે થવાનું છે એ તો થઈને જ રહે છે. નહીં. એ અર્જુન, આવી વાતોથી ભય ઉત્પન્ન થઈ રહ્યો છે. જ્યાં અર્જુન હોય ત્યાં ભય શા માટે? અત્યારે તો અર્જુન છે એટલે જ ભય છે. આવો માન થઈ રહ્યો છે. હાસ બચી ગયો. હે ભગવાન, કલયુગમાં આવીને હું તો મારી વિદ્યા ભૂલી ગયો. મારે પુનઃ અભ્યાસ કરવો પડશે અને મારી વિદ્યા પુનઃ પ્રાપ્ત કરવી પડશે. હાશ, આ ઓબ્ઝર્વેશને તો મારો જીવ લીધો હતો હમણાં. એ પાર મમ્મીજીનું ઓબ્ઝર્વેશન કર, મમ્મીજીનું. ત્યાં તો વાનગીઓના તીર વાગશે. અને હા, લીંબુ રસને બદલે સરકો પણ નખાય. પછી બરણીને હલાવી પણ અંદરનું અથાણું હલવા ન દેવું, પછી વાપરવું. એક્સપર્ટ શેફ, સિક્રેટ રેસીપી લખી રહ્યા છો? સિક્રેટ શબ્દ ખોટો, બાકી બધું સાચું. તો કઈ રેસીપી લખી? તમે સાંભળશો? ઈર્ષા. ઓ બેસો ને. જો, પહેલા તો કારેલા બજારથી ખરીદવા રિક્ષામાં જવું, ત્યાં શાકવાળા સાથે ભાવતાલ કરવો અને ઓછા ભાવમાં સારા કારેલા ખરીદવા. કારેલા સારા હોવા જોઈએ પણ મોંઘા નહીં, સસ્તા હોવા જોઈએ પણ ખરાબ નહીં. ઓકે, એક મિનિટ. પણ હું શું કહું છું કે આ રેસીપીની શરૂઆત આપણે શાકભાજીની લારી ઉપરથી ન કરતા રસોડાથી કરીએ તો? બરાબર છે, પણ તો પછી શાક ક્યાંથી લાવશું? શાક તો કોઈ પણ લાવી શકે, પણ જાહેર જનતા એ જાણવા માંગે છે કે એક્સપર્ટ શેફ પાસે જ્યારે શાકભાજી આવી જાય પછી એ શું કમાલ કરે છે. ઓહ, હા. તો માની લો કે રસોઈના પ્લેટફોર્મ ઉપર કારેલા છે. હવે આગળ બોલો. હા, પણ સર, આમ તો મોટા ભાગનું મારું લખાણ રદ થઈ જશે. મેં લખ્યું છે બધું ડિટેલમાં, જેમ કે બે શાક ખરીદતી વખતે ભાવતાલ કઈ રીતે કરવો, પછી સાથે મરચા કઈ રીતે ફ્રીમાં માંગી લેવા, અને પછી કડી પત્તા સાથે જ આવે એ વાત શાકભાજી વાળાને ગળે કઈ રીતે ઉતારવી, એ બધું મેં લખ્યું છે. હવે તમે ડાયરેક્ટ કિચનમાં પહોંચી જશો તો મારે અડધ બધી વસ્તુઓ કેન્સલ કરવી પડશે. લખાણ કેન્સલ ન કરો, વાંચવાનું કેન્સલ. રાઈટ. તો સાંભળો. સૌ પહેલા કારેલાને 2 લીટર મિનરલ વોટરથી ધોવાના, પછી સાફ કપડા પર સુકાવવાના. કારેલા સુકાઈ જાય એટલે એના પર ઊભા ચીરા પાડી દેવાના, ઊભા. પછી મરી, મીઠું અને તલનો મસાલો બનાવી કારેલામાં ભરી દેવાનો. પછી કારેલાને દોરીથી ટાઈટ બાંધી દેવાના અને એક બરણીમાં નાખી આખા કારેલા ડૂબી જાય ત્યાં સુધી આદુનું તેલ રેડવાનું ઉપર. અને હા, લીંબુ રસને બદલે સરકો પણ નાખી શકાય. બરણીને હલાવતા રહેવી, તડકામાં જઈને 7-8 દિવસ સુધી. 7 થી 8 દિવસ બરણી હલાવવાની? ના સર, એટલે આ બે વસ્તુઓ જુદી છે. પેલા બરણીને વ્યવસ્થિત રીતે હલાવી લેવાની, પછી ઈ જ બરણીને 7-8 દિવસ સુધી તડકામાં રાખી મૂકવાની. તમારે બરણી લઈને ઊભા નથી રહેવાનું, બરણીને બરાબર હલાવવાની છે, પછી ત્યાં તડકામાં રાખવાની છે. હા, અથાણું ન હલવું જોઈએ. રાઈટ, તમે પણ ઇન્ટેલિજન્ટ નીકળ્યા ખરા સર. અને પછી અથાણું વાપરવું. વાહ. જે અથાણાની રીત સાંભળીને મારા મોઢામાં પાણી આવી ગયું છે. જો એ અથાણું મારી સામે હશે તો મારી શું હાલત થશે. ખરેખર તમે તો રસોઈના રત્ન છો. તમને તો રસોઈ રત્ન મળવું જોઈએ. થેન્ક યુ સર, મને પણ એવું લાગે છે. આ તો હજી તમે અડધું જ સાંભળ્યું છે. પણ એ સાંભળીને હું તો અડધો થઈ ગયો છું. આ રીત સાંભળીને મને તો એમ થાય છે કે તમારે તો રેસીપી બુક લખવી જોઈએ.
ના ક્યારે નહીં. ના આઈ મીન કે એમાં સમય ના બગાડવો જોઈએ. તમારી તો પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી દેવી જોઈએ. સાચું કહું સર, મારો પણ એ જ પ્લાન છે, પણ એના માટે બહુ પૈસા જોઈએ ને. હા, પૈસા તો ઘણા બધા જોઈએ. રાઈટ. આ શાકભાજી વાળા પાસે ભાવતાલ કરીને જે પૈસા બચાવ્યા હોય એ પણ ઓછા પડે. સાચી વાત છે. કોઈ કામ વ્યવસ્થિત પૈસા રોકનારું તો જોઈએ જ. હવે એ ક્યાં ગોતવો? હું છું ને. તમે પૈસા રોકશો? ના, પૈસા રોકનારાને ગોતીશ. તમારા મોંમાં ઘી સાકર. ના, ઘી સાકર તો કેટલું બધું ઓલ્ડ ફેશન છે. જમાનો કેટલો બધો આગળ વધી ગયો છે. તમારા મોંમાં ટમેટાનું તેલ. ટામેટાનું તેલ? ના વાહ, આમ વિચિત્ર છે પણ આમ બહુ અલગ પણ છે. વેરી ગુડ. પણ હું રેસ્ટોરન્ટની બાબતમાં સિરિયસ છું. અરે સર, રેસ્ટોરન્ટની બાબતમાં તો હું પણ બહુ સિરિયસ છું. એટલે જ મેં મેન્યુ છપાવી રાખ્યું છે. જુઓ. ઓહો, બહુ હરક પદુડા તમે તો. રીંગણ ફ્લેવરના રસગુલ્લા, હા. વાહ, બટાણાનો હલવો, કાકડીના ઢોકળા, સુરણની વેડમી, કાચી કેરીના ફાફડા સાથે પાકી કેરીની ચટણી. કમાલનું કોમ્બિનેશન. થેન્ક યુ સર. સફરજન, કેરી, જમરૂખ અને કાશ્મીરી દ્રાક્ષનું ઊંધિયું સાથે ફ્લાવરના મુઠિયા. બહુ જ સરસ લાગે સર. લાગે. લાગવામાં તો એવું છે ને કે હું જ લાગી જઈશ હમણાં. શું? એટલે કે જો હું આખું મેનુ વાંચીશ ને હમણાં તો અહીંયા ઊંધો થઈ જઈશ. કેમ આમ બોલો છો? બોલવું જ પડે ને. એટલું સ્વાદિષ્ટ ને આકર્ષક વાનગીઓથી આ મેનુ આમ છલકાય છે ને કે મને એમ થાય છે કે હું જ હમણાં છલકાઈ જઈશ અહીંયા. હમણાં જ મારું બેલેન્સ નહીં સચવાય મારાથી. સર, મારા સાચા વખાણ કરવા બદલ થેન્ક યુ. હા, એટલે તમારા વખાણ મારા સુધી પહોંચી ગયા છે. એક મિનિટ સર, તમે 1 મિનિટ બેસો, હું 5 મિનિટમાં આવી. ઓહો, મમ્મીજીનું સપનું આ છે. આપણે સપનામાં જે વિચારી ન શકીએ એવી આઈટમ બનાવીને રેસ્ટોરન્ટ ચલાવવાનું. સર, મારી કળાના કદરદાન માટે આ ખાસ. શું છે? આ અથાણા ફ્લેવરનું નવું શાક છે. ઓહ, એમ. સર, એકવાર ચાખી તો જુઓ, પછી આટલું પણ ઓછું પડશે. ચાખો ને. ના. આઈ મીન કે અરે મારી સામે આમ એક્સપર્ટ શેફ બેઠા હોય અને તમે પોતે જાતે શાક બનાવ્યું હોય તો મને એમાં જરાય શંકા નથી. અદ્ભુત જ હશે. પછી હું શું કામ ચાખું શાક? મારી રસોઈના તમે આ મારી વાત સાંભળીને જ વખાણ કરો છો, એના કરતા મારી આ રસોઈ ચાખીને વખાણ કરો તો મને વધારે ગમશે. સુગંધ જ એટલી અદ્ભુત છે ને ખરેખર. અરે ખાઓ, હજી ચમચી. ઓહો, હે ભગવાન, આ શું છે? અને હું જ શું કામ દરેક વખતે આવી વિચિત્ર અને ક્રૂર મજાકનો શિકાર બનું છું? કેવું બન્યું છે? આનું લાગતું જ નથી. એટલે શાક શેનું બન્યું છે અને શા માટે બન્યું છે? આઈ મીન કે શાક જે રીતે બન્યું છે ને એ ખબર જ નથી પડતી. આ છે ને મૂળા અને ગોબીનું અથાણા ફ્લેવર વાળું શાક છે. અરે સર, એને જ તો રસોઈ કળા કહેવાય કે શાક શેનું, શું કામ અને કેવી રીતે બન્યું છે એ કોઈને ખબર ન પડે. ડાયરેક્ટ ખાધા પછી જ ખબર પડે કે શું બન્યું છે. અરે, તમે રડો કેમ છો? સ્વાદિષ્ટ વાનગી હોય ને તો મોઢામાંથી પાણી આવે, પણ આજે સમજાયું કે એક્સ્ટ્રા સ્વાદિષ્ટ વાનગી હોય ને તો આંખમાંથી પણ પાણી આવે. સો નાઇસ ઓફ યુ સર. તમારા જેવા કદરદાન મને જીવનમાં પહેલી વાર મળ્યા. છેલ્લી વાર. સર, પ્લીઝ ખાઓ ને, તમે ખાઓ ને પ્લીઝ. તમે બિલકુલ ચિંતા નહીં કરતા, હજી અંદર પડ્યું છે. પ્લીઝ. અંદર બહુ જાય. મમ્મીજીની વાનગી ખાધા પછી મારી હાલત ખરાબ થઈ ગઈ. ખબર નહીં કેટલી સાકર ખાઈશ પછી મારા મોઢાનો સ્વાદ બદલાશે. તેજી કોમ, અરે તમારા મુક્કાનો અવાજ સંભળાય છે અહીંયા મને. થેન્ક યુ.
ઓહો, પપ્પાને લાગે છે કે હું એમની પ્રેક્ટિસના વખાણ કરું છું. તને ખબર છે આ હાથ એટલે હું? આ હાથ એટલે મગજનું નોકર કહેવાય. બાકી અસલી બોક્સિંગ તો છે ને આ મગજ જ લડતું હોય છે. શું વાત કરી તમે? શું વાત કરી છે? એક્સક્યુઝ મી, 1 મિનિટ, જરા મને 2 મિનિટ. પપ્પાજીને ગુસ્સો ખૂબ આવે છે અને એમને આર્મીના મેજર હોવાનો ભ્રમ છે. આ વાતનો ઉપયોગ કરી શકાય. સંદીપ પોતાને અર્જુન સમજે છે, એના કારણે ખૂબ એકાગ્રતાથી અને ખૂબ ફોકસ સાથે કશુંક કરી શકશે. યસ, આ વાતનો પણ ઉપયોગ કરી શકાય. મમ્મીજીની રેસીપી, જેના કારણે મારે અડધા કલાકથી સાકર ચાવવી પડે છે. હા, પણ એ પણ એક શસ્ત્રથી તો કમ નથી જ. એનો ઉપયોગ પણ કરવો જ જોઈએ. અને જો આ ત્રણે મળી જાય ને તો દિશાને પેન્ડુલમ પાછું આપવા મજબૂર કરી શકે. પણ આ કામ કરવું કઈ રીતે? તને ખબર છે બોક્સિંગમાં છે ને 2 વસ્તુનું છે ને બહુ વધારે ધ્યાન રાખવું પડે. પહેલી વસ્તુ, કોઈ દિવસ તમારા હરીફને છે ને અંડર એસ્ટિમેટ નહીં કરવાનો. બીજી વાત, બીજી તરફ આવીને કહું છું, બીજી વાત, કોઈ દિવસ તમારા હરીફને ઓવર એસ્ટિમેટ નહીં કરવાનો. ઓહ, એમ તને છે ને મારો જે કિસ્સો કહું, એક મેચ હતી ને એમાં મારો હરીફ મારા કરતા બહુ જ વધારે સ્ટ્રોંગ હતો. અરે, તમે કલ્પનામાં સ્ટ્રોંગ લોકો સાથે લડી રહ્યા છો, ત્યારે હું હકીકતમાં સ્ટ્રોંગ લોકો સાથે લડી રહ્યો છું. તો લડતા રહેવાનું, હારવાનું નહીં, હંમેશા લડતા રહેવાનું, સમજો? તને ખબર છે મારો એ હરીફ એટલે કોણ? મારો એ હરીફ એટલે મારો બાળપણનો દુશ્મન. એમ મારી તો કસોટી હતી, કેટલા સ્ટ્રોંગ હરીફ સામે હું જીતીશ કઈ રીતે? પછી ના, એટલે કે તમે કસોટી કેવી રીતે પાર કરી? મોટિવેશન થી. મોટિવેશન? માટી? મોટિવેશન થી. માટી? તને મોટિવેશન નથી ખબર? આ મોટિવેશન એટલે મોટિવેશન હવે બહુ મોટું વ્યસન છે. મોટિવેશન જી મારા સાહેબે, મારા કોચે મને આપ્યું હતું. મને એવી પ્રેરણા આપી, એવો મને પાનો ચડાવ્યો અને માનસિક રીતે મને એવો તૈયાર કરી નાખ્યો ને કે જેવો હું પેલા બોક્સિંગ રિંગમાં ઘૂસ્યો ને એકદમ જોશમાં આવી ગયો. એ જોશમાં ને જોશમાં એક પંચ મેં મારા સ્ટ્રોંગ હરીફને માર્યો અને એ બેભાન. એટલે એક જ પંચમાં મેચ પૂરી? આવું થાય જીવનમાં, આવું પણ કોઈક વાર થાય. મારા હરીફ પરનો મારો નાનપણનો ગુસ્સો અને મારા કોચનું મોટિવેશન બંને આમ મળી ગયા અને પાવર બની ગયા. સમજ્યો? હવે સમજો, તમારું મોટું વ્યસન હવે મારા માટે મોટિવેશન બની ગયું છે. ગ્રેટ છો ગુરુજી, તમે ગ્રેટ છો. ખંડ સૌભાગ્યવતી ભવ. લડતો રહેજે. અરે, આ વાત તો એકદમ જોરદાર છે. ચારુ અને દિશાની દુશ્મની બહુ જૂની છે. જો હું ચારુને પાનો ચડાવીશ ને તો એ દિશાને હરાવી શકશે. યસ, ચારુ વર્સિસ દિશા ઉર્ફ સલ્લી. સલ્લી, अब पकड़ पतली गल्ली. કોઈ મને મદદ કરો, કોઈ સાંભળે છે? મારી મદદ કરો કોઈ. સાચી ને આમ ચાકુ અને કાનૂનને હાથમાં નહીં લઈ શકે અને એક નેતાની સામે તો ક્યારેય નહીં. પણ હું શું કરું મેડમ? મારા હાથમાં કઈ બચ્યું જ નથી. તેમાં શું થઈ ગયું? દુનિયામાં કરોડો લોકો એવા છે જેમના હાથમાં કઈ નથી. એ લોકો કઈ આમ હાથમાં ચાકુ લઈને નસ નથી કાપતા. મેડમ, મારી કહેવાનો મતલબ એ છે કે મારી સમસ્યાનો ઉકેલ મારા હાથમાં નથી. ઓહ, તો સમસ્યાનો ઉકેલ મગજમાં આવે, હાથમાં નહીં. મેડમ, અત્યારે મારું મગજ કામ નથી કરી રહ્યું. અચ્છા, તો આ છે તમારી સમસ્યા? મેડમ, આ મારી સમસ્યા નથી. મારી સમસ્યાને લીધે મારું મગજ કામ નથી કરી રહ્યું.